હવે પ્રધાનજી, હે મહારાજા, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજે પરધાન બોલાવે મનની આવજો. રાજ દરબાર પરધાન બોલાવે મનની આવજો. આજે પરધાન બોલાવે મનની આવ્યા રે. આજે પરધાન બોલાવે માતાજી આલિયા રે. રાજ દરબાર પરધાન બોલાવે મનની આવ્યા રે. આલિયા રાજ દરબાર પરધાન બોલાવે રાજ માતા આલિયા રે. કહો પ્રધાનજી, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે હા માતાજી, તમને તમારા સ્વામીનાથ બોલાવો. બહુ સારું પ્રધાનજી. વંદન કરે વારંવાર સતી રે આવીને રાયને નમન કરે. મારા સ્વામીના મુખડા રે કેમ ઉદાસ ભર્યા. કરું તમાર મારા સ્વામીના મુખડા રે કેમ ઉદાસ ભર્યા. કોને તમારા દલડાની વાત સ્વામીના મુખડા રે કેમ ઉદાસ જણાય. કરું મારા દિલડાની વાત અજમલ કહેને સદી તમ સાંભળે. તારે ખેડૂતો પાછા રે મારા કૃષ્ણ લે નહીં કોઈ આના રાયકા પાછા રે મારા શુકન ના લે કોઈ મારા તેડવા જાતા રાય કાવ પાસા રે વળ્યા. આજે કુટણ ગઢની પ્રજા સતી મને લાવો. આજે મળવાની આજે વાય કુટણ ગઢની પ્રજા સતી મને લાવો. અજમલ વાજિયા કેવાય આપણી રયત સતી મન મેળલા બોલે. આજે જીવવા કરતા
જાઉં રે શિવના શરણો મારે મારે લાચાર લક્ષ્મીને સગુણા તણ તણ એવી રીતે માજી હોય અવતાર લાશાને લક્ષ્મીને સગુણા ચરણી કરી રે સ્વામિનાથ આ તમે શું બોલી રહ્યા છો મારા નાથ? આપણા રાજની રયત એટલું પણ ભૂલી ગઈ મારા નાથ કે આપણા આંગણિયામાં લાસા લક્ષ્મી અને સગુણા આપણે તો ત્રણ દીકરી છે સ્વામિનાથ, તો આપણે વાંઝા કેમ કહેવાય? અરે હા સતી, તમે પણ હજી સમજ્યા નહીં. જો દીકરી છે એ તો પારકા ઘરની આશ કહેવાય સતી, કે આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. બાકી પાછળથી બાડો બુગડો કે લૂલો લંગડો પુત્ર હોય ને સતી તો આ રાજ ચલાવે, નહીતર આ રાજને એક દિવસ તાળા દેવાઈ જાય. માટે મારે શિવના શરણે જાવું છે, તો મને જવાની રજા આપો. સત્ય વાત છે મારો નાથ, શિવના શરણે જવું તો મારી પણ ના નથી, પણ કાલ સવારમાં બાપા પગલી રમતી આપણી દીકરી સગુણાબા એ ઉંમર લાયક થઈ ગયા છે. એના હાથ પીળા કરાવી, રૂડા માંડવડા રોપાવો, લગ્ન ગીતો ગવડાવો, બેનબા સગુણાને સાસરે વળાવી તમે રાજી ખુશીથી તપ કરવા જજો. બહુ સારું સતી. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. એ આજે બોલાવે ગોરવાલ આવજો રાજને દરબાર વરદાન બોલાવે ગોરદેવ આવજો રે આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રાજને દરબાર વરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે હા પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા ગોરદેવ, તમને આપણા મહારાજા બોલાવે. હા મહારાજાને પ્રણામ. હા મહારાજા, અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે પધારો પધારો ગોરદેવ, તમને બોલાવવાનું તો એક જ કારણ કે મારી દીકરી સૌગુણા તેમના લીલોડા નાળિયેર લઈને તમારે જવાનું છે. તો લ્યો આ ટકો અને શ્રીફળ, કે જ્યાં સારું રજવાડું હોય અને સારો મૃત્યુ હોય ત્યાં સગપણ કરીને આવજો. બહુ સારું મહારાજા. ગોરદેવ આલિયા દેશને ભરદે